ખાતે 1008 કોંડી મહાયજ્ઞ યોજી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર દુધેજ વડવાળા ધામ ખાતે 1000 કોંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આયોજન અયોધ્યામાં રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજન વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને જિલ્લાના સંતો યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા। આજથી જિલ્લાના રામ મંદિરોમાં મહાઆરતી તેમજ અનેક ધાર્મિક સ્થળોનું આયોજન કરાયું। સમૂહમાં મહાયજ્ઞના આયોજન ધર્મ ભક્તિથી ઉજાગર। સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકના ધારાસભ્યો સાથે આગેવાનોએ પ્રદેશના આગેવાનોએ આપી આહુતિ। દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મહંત મુકુંદાસ બાપુની આગેવાનીમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। કાર સેવકોનું કરવામાં આવ્યું વિશેષ સન્માન। માયાજાળ જય વડવાળા। આજ તારીખ 21ના શુભ દિવસે શ્રી વઢવાણ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા આજે 1008 મહાયજ્ઞ શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। લગભગ 5000 માણસો આજે યજ્ઞનો લાભ લીધો। યજ્ઞ પૂર્ણાહુતિ પછી મહાપ્રસાદનું પણ આયોજન હતું અને આવતીકાલ 22 તારીખના જ્યારે પવિત્ર દિવસે જેનો દેશ અને દુનિયા આતુરતાપૂર્વક જેની રાહ જોઈ રહ્યા છે એ દિવસ એટલે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે એટલે અમારા વડવાળા મંદિર દુધરેજ ધામમાં અને સમગ્ર દેશવાસમાં આજે 21 તારીખથી જ આ 2 દિવસ ખૂબ મંગલમય દિવસ ઉજવવાના આજથી શુભ શરૂઆત થઈ ગઈ છે। આવતીકાલ 22ના દિવસે સવારમાં રામ મહાયજ્ઞ છે વડવાળા મંદિરમાં, સાથે સાથે સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, રામધૂન અને સમગ્ર દુધરેજ ગ્રામજનો દ્વારા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા। બપોરે અયોધ્યાથી જે લાઈવ ટેલિકાસ્ટ થશે એનો પ્રોગ્રામ, 12:30 વાગે મહાઆરતી, પ્રસાદ લઈને સૌ ભાવિક ભક્તો છૂટા પડશે અને સાંજે પણ એવું આયોજન, સાંજે રાસ ગરબા અને મહાઆરતી પાછી સંધ્યા આરતી અને પ્રસાદ લઈને સૌ ભાવિક ભક્તો છૂટા પડવાનું આયોજન વડવાળા મંદિર દુધરેજ ગામમાં રાખવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરને આંગણે દુધરેજ વડવાળા ધામ ખાતે આવતીકાલે 22મી જાન્યુઆરીએ જે અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાવાનો છે, ભગવાન શ્રી રામ આવતીકાલે પોતાના મંદિરમાં, નિજ મંદિરમાં પ્રસ્થાપિત થવાના હોય ત્યારે સમગ્ર ભારત દેશ એક ભક્તિના રંગે રંગાયો છે। સમગ્ર દેશ અને દુનિયામાં એક ધાર્મિક લાગણી અને ધાર્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે। ત્યારે આજે વઢવાણ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મેં પણ મારી ટીમ સાથે વઢવાણ વિધાનસભામાં 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન કર્યું અને આજે આ યજ્ઞની અંદર અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી સન્માનની શ્રી રત્નાકરજીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી અને અમને સૌને માર્ગદર્શિત કર્યા છે। સાથે સાથે વઢવાણ વિધાનસભાના અમારા પાર્ટીના તમામ પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાઓએ જે મહેનત કરી અને આ યજ્ઞને સફળ બનાવ્યો છે અને આ 1008 કુંડી જે મહાયજ્ઞ છે તે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ જેમાં નોંધાવા જઈ રહ્યો છે અને એમાં પણ આપણા ઝાલાવાડનું અને વઢવાણ વિધાનસભાનું ગૌરવ વધ્યું છે। ત્યારે અમારા તમામ કાર્યકર્તાઓ અને ઝાલાવાડની ધર્મપ્રેમી જનતાને હું હૃદયપૂર્વકના અભિનંદન સાથે જય શ્રી રામ પાઠવું છું।